નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 16 ડિસેમ્બરના કરંટ અફેર્સના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર. તો ચાલો શરૂઆત કરીએ આજના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચન. આજનો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ તેનું પ્રથમ જેનજી પોસ્ટ ઓફિસ જે છે એક્સટેન્શન કાઉન્ટ રજૂ કર્યું છે? કેરળ, કર્ણાટક, તમિલનાડુ કે મહારાષ્ટ્ર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, કેરળ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં બેલારુસથી સિગરેટની દાણચોરી કરતા ફુગ્ગાઓ વારંવાર જે છે એ તેના હવાઈ ક્ષેત્રમાં વિક્ષેપ પડતા હતા. તેના કારણે કયા દેશે કટોકટીની સ્થિતિ જે છે એ જાહેર કરી છે? લાતવિયા, લિથુઆનિયા, એસ્ટોનિયા કે પોલેન્ડ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, લિથુઆનિયા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં એસડીએટી સ્ટેડિયમ ખાતે સતત ત્રીજી વખત સ્ક્વોશ વર્લ્ડ કપ જે છે 2025 નું આયોજન કયો દેશ છે કરવાનો છે? ભારત, ઇજિપ્ત, મલેશિયા કે ઓસ્ટ્રેલિયા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, ભારત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં એઆઈ 2031 થીમ ઉપર ગ્લોબલ એઆઈ શો 2025 કઈ જગ્યાએ જે છે યોજાઈ રહ્યો છે, જે પોતાને એક મુખ્ય નવીનતાના કેન્દ્ર તરીકે જે છે એ સ્થાપિત કરશે? અબુધાબી, રિયાદ, દુબઈ કે દોહા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, અબુધાબી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં રાની સંવર્ધન કેન્દ્રની અંદર કેદમાં ઉછેરવામાં આવેલા અત્યંત એવા ભયંકર 35 ગીર જે છે જેને ક્યાં મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે? માનસ, કોર્બેટ, ગીર કે કાઝીરંગા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, કાઝીરંગા નેશનલ પાર્ક. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તાજેતરમાં WDMA ગ્લોબલ એર પાવર ઇન્ડેક્સ 2025ના એકંદર રેન્કિંગમાં ભારતીય વાયુસેનાનો વૈશ્વિક ક્રમ જે છે કેટલામાં આપવામાં આવ્યો છે? ત્રીજો, છઠ્ઠો, બીજો કે પ્રથમ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, છઠ્ઠો ક્રમ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ હાલમાં કયા રાજ્યએ રાઇઝિંગ ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું કે જેમાં પરિણામે 2.43 લાખ કરોડના 35 MOU જે છે એ મોટા રોકાણ સાથે જે છે પ્રતિબદ્ધતાઓ સાથે પ્રાપ્ત થયા છે? કર્ણાટક, ગુજરાત, તેલંગાણા કે આંધ્રપ્રદેશ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, તેલંગાણા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ હાલમાં કઈ કંપનીએ ભારતમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય અને ડિજિટલ સાર્વભૌમત્વના વિસ્તરણ માટે $17.5 અબજ રેકોર્ડ રોકાણની જાહેરાત કરવામાં આવી છે? ગૂગલ, એમેઝોન, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ કે માઇક્રોસોફ્ટ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, માઇક્રોસોફ્ટ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ ભારતમાં રાષ્ટ્રીય પેન્શનર્સ દિવસ જે છે ક્યારે ઉજવવામાં આવે છે? 13 ડિસેમ્બર, 15 ડિસેમ્બર, 17 ડિસેમ્બર કે 19 ડિસેમ્બર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, 17 ડિસેમ્બર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં યુટ્યુબ પર તેમના નેતૃત્વ માટે ટાઈમ મેગેઝિનના CEO ઓફ ધ યર 2025 તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? સુંદર પિચાઈ, નીલ મોહન, સત્ય નડેલા કે શાંતનુ નારાયણ? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને આ પ્રશ્નો તમને કેવા લાગ્યાનો ફીડબેક પણ જરૂરથી આપજો. આવા નવા પ્રશ્નો જોવા માટે જોડાયેલા રહો રક્ષમ એકેડમી સાથે. ફોલો કરો પિનાકિન સરને.